દિવાળીની સફાઈ પૂરી થાય એટલે બધાના ઘરમાં દિવાળી સ્પેશિયલ નાસ્તા બનવાની શરૂઆત થઈ જાય છે. તો આજે આપણે દિવાળી સ્પેશિયલ ચોરાફળી બનાવવાની રીત જાણીશું. એકદમ ફૂલેલી બનશે અને એકદમ ક્રિસ્પી બનશે. ઓછી મહેનતમાં ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે. જો નાની નાની બાબતનું ધ્યાન રાખશો તો એકદમ પરફેક્ટ ચોરાફળી બનશે. સાથે શીખીશું ચોરાફળી માટેનો સ્પેશિયલ મસાલો. તો બધી ટ્રીક અને ટિપ્સ સાથે ચાલો હવે આપણે ચોરાફળી બનાવતા શીખીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌપ્રથમ અહીંયા આપણે એક નાની તપેલીમાં અડધા કપ જેટલું પાણી એડ કરશું અને પાણી એડ કર્યા પછી તેમાં 5 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કર્યા પછી અહીંયા આપણે પાપડિયો ખારો એડ કરશું. કુકિંગ સોડાની બદલે અહીંયા આપણે પાપડિયા ખારાનો ઉપયોગ કરશું. તો પાપડિયા ખારાને આ રીતે આપણે ચપટીમાં લઈને 3 વખત એડ કરી દઈશું. આટલી વસ્તુ એડ કર્યા પછી અહીંયા આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરશું. તો પાપડિયા ખારાની 3 ચપટી અને 3 ચમચી તેલ, આ રીતે આપણે એક મિશ્ર રેડી કરી લેશું. અને આ રીતે હલાવીને તેને એક વખત આપણે ગરમ પણ કરી લેશું. તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસ ઉપર તેને ફક્ત 1 મિનિટ માટે આ રીતે બોઇલ કરીશું. ફ્રેન્ડ્સ, અહીંયા બધી વસ્તુ મિક્સ સરસ રીતે થઈ જાય ત્યાં સુધી જ અહીંયા આપણે ગરમ કરવાનું છે. તો અહીંયા આપણું મિશ્ર સરસ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. હવે ચોરાફળીનો લોટ બાંધવા માટે અહીંયા આપણે એક મોટું વાસણ લેશું અને તેમાં આપણે આ રીતે લોટ લઈ લેશું અને લોટને ચારી લેશું. તો અત્યારે હું 1 વાટકી જેટલા ચણાના લોટમાંથી આ ચોરાફળી બનાવવાની છું. તો નોર્મલી જે ઘરમાં આપણે ગાંઠિયા અને ભજીયા બનાવવા માટે જે લોટનો ઉપયોગ કરતા હોય તે જ લોટમાંથી આપણે આ ચોરાફળી બનાવવાના છે. તો લોટને હંમેશા ચારીને જ ઉપયોગમાં લેવો, એટલે તેમાં હવા ભરાશે, જેના કારણે આપણી ચોરાફળી સરસ ફૂલશે. તો આ રીતે આપણે 1 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે, તેને સારી રીતે ચારી લીધો છે. ચણાના લોટને ચાર્યા પછી તે જ રીતે આપણે અડદના લોટને પણ ચારી લેશું. તો 1 વાટકી ચણાના લોટની સામે અહીંયા આપણે અડધી વાટકી જેટલો અડદની દાળનો લોટ લેશું અને તેને પણ ચારી લેશું. તો ફ્રેન્ડ્સ, જો તમે 2 વાટકી ચણાનો લોટ લેતા હોય તો 1 આખી વાટકી તમારે અડદની દાળનો લોટ લેવાનો. તો આ પરફેક્ટ માપ છે ચોરાફળી બનાવવા માટે. તો આપણે તેને પણ સારી રીતે ચારી લેશું. આ રીતે બંને લોટને ચાર્યા પછી તેને આપણે ચમચીથી પહેલાં મિક્સ કરી લેશું, જેથી કરીને લોટ છે એ એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આ રીતે બંને લોટ ચાર્યા પછી ચમચીથી આપણે લોટને મિક્સ કરી લેશું. આ રીતે લોટ ચારીને લેવાથી તેમાં એક હવા ભરાય છે અને આપણો લોટ પણ એકદમ સ્મૂથ બની જાય છે. તો બસ આ રીતે ચમચીથી બંને લોટને મિક્સ કર્યા પછી હવે આપણે જે પાણી ગરમ કરેલું છે તે પાણીને અહીંયા આપણે લેવાનું છે અને તેનાથી આપણે લોટ બાંધવાનો છે. તો ફ્રેન્ડ્સ, જનરલી બધા સોડા નાખતા હોય છે ખાવાની, પણ આજે આપણે પાપડિયા ખારાનો ઉપયોગ કરીને આ પાણી બનાવેલું છે તો તેનાથી પણ ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે. તો જે વાટકીથી આપણે પાણી લીધેલું હતું તે જ વાટકીથી હવે આપણે આ રીતે થોડુંક પાણી નાખીને લોટ બાંધશું. અહીંયા આપણે કઠણ લોટ બાંધવાનો છે, એટલે પાણી હંમેશા થોડુંક હાથમાં લઈને આપણે લોટમાં પાણી નાખતા જઈશું અને કઠણ લોટ બાંધશું. અહીંયા લોટને આપણે ના તો ભાખરી જેવો બાંધવાનો છે, ના તો રોટલીના લોટ જેવો. બસ એટલું જ ધ્યાન રાખવાનું છે કે ભાખરી જેવો ખૂબ કઠણ લોટ ન બંધાઈ જાય અને રોટલી જેવો ખૂબ નરમ પણ લોટ ન બંધાઈ જાય. બસ એવો લોટ અહીંયા આપણે બાંધીને રેડી કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા આપણો લોટ સરસ બંધાઈને રેડી થઈ ગયો છે. આ રીતે લોટ ભેગો થઈ જાય એટલે હાથમાં આપણે થોડુંક તેલ લઈ લેશું અને લોટને સારી રીતે આ રીતે ભેગો કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા લોટ સરસ આપણો બંધાઈ ગયો છે, ના ભાખરી જેવો કઠણ ના રોટલી જેવો નરમ. તો લોટને આ રીતે બાંધ્યા પછી હવે આપણે તેને રેસ્ટ આપીશું. 10 મિનિટ માટે આપણે તેને આ રીતે ઢાંકીને રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી અહીંયા આપણે લોટને ચેક કરશું તો લોટ સરસ આપણો રેડી થઈ ગયો છે. હવે આ લોટને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું અને એક ભાગને હાથમાં લઈ અને આપણે પાટલાને તેલવાળો ગ્રીસ કરી અને તેના ઉપર આ રીતે હાથેથી મસરી લેશું. ટીપવાની કે ખાંડવાની ઝંઝટ વગર આ રીતે તમે હાથેથી ફક્ત 3 મિનિટ માટે
લોટને મસળશો એટલે લોટ એકદમ સરસ સોફ્ટ થવા લાગશે. તો ફ્રેન્ડ્સ, તેનું રિઝલ્ટ કેવું મળે છે તે પણ હું તમને આગળ બતાવીશ. આ રીતે 3 મિનિટ જો તમે હાથેથી લોટને મસળી લેશો એટલે લોટ એકદમ સરસ સોફ્ટ રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે હું તમને તેનો ડિફરન્સ પણ બતાવું છું. તો લોટને આ રીતે મસળ્યા પછી તેનો તમને તફાવત દેખાશે. તો જે લોટ આપણે મસળીને રેડી કર્યો છે તેનો કલર ચેન્જ થઈ ગયો છે, એકદમ સરસ સોફ્ટ રેડી થઈ ગયો છે. તો બસ હવે તેમાંથી આપણે નાના નાના લુવા રેડી કરી લેશું. હાથમાં થોડુંક તેલ લગાડીને આ રીતે આપણે એક રાઉન્ડ શેપ આપીશું. બસ હવે તેને આપણે કટ કરી લેશું. તો ચાકુની મદદથી આપણે તેને આ રીતે કટ કરીને તેના લુવા રેડી કરીશું. તો એક સરખા લુવા રેડી થાય તેના માટે આપણે આ રીતે ચાકુથી કટ લગાવીને લુવા રેડી કરીશું. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના લુવા રેડી કરીશું અને આ રીતે લુવા રેડી થઈ જાય એટલે તેને આ રીતે ગોળ ગોળ શેપ આપી દેશું. તો અહીંયા લુવા રેડી છે તેને આપણે તેલથી કોટ કરી લેશું અને આ લુવાને આપણે ઢાંકીને રાખી દેશું. હવે તેમાંથી એક લુવો આપણે પાટલા ઉપર લેશું અને તેને વણી લેશું. હવે આપણે મીડિયમ સાઇઝની પૂરી વણવાની છે. તો પૂરી વણવા માટે અહીંયા આપણે આ રીતે થોડીક નાની પૂરી વણી લેશું, પછી લોટનો ઉપયોગ કરશું. ફ્રેન્ડ્સ, અહીંયા બહુ વધારે લોટ નહીં પણ એટલો થોડોક લોટ લઈને તમે આ રીતે પૂરી વણી શકો છો. તો એકદમ આરામથી આ પૂરી વણાઈને રેડી થઈ જશે. તો અહીંયા આપણે મીડિયમ સાઇઝની પૂરી વણીશું અને આ પૂરીને કેટલી આછી રાખવાની છે તે પણ હું તમને આગળ જણાવું છું. આ રીતે પૂરી વણાઈ જાય અને પછી તમે પૂરીને આ રીતે ટચ કરો અને પાછળથી તમારી આંગળીઓ પૂરીમાં દેખાય તો સમજવાનું કે આપણી પૂરી એકદમ સરસ પરફેક્ટ વણાઈ ગઈ છે. બસ ચાકુથી હવે આ રીતે આપણે કટ લગાડી દેશું, જેથી કરીને અહીંયા આપણો સમય પણ બચી જશે તળતી વખતે. તો આ રીતે તમે બધી ચોરાફળી રેડી કરી શકો છો. આ રીતે એક પછી એક ચોરાફળી વણીને તમારે કોટનના કપડા ઉપર આ રીતે ગોઠવતી જવાની. તો આ રીતે મેં બધી ચોરાફળીને વણી લીધી છે. તો ચાલો હવે તેના માટેનો એક સ્પેશિયલ મસાલો પણ રેડી કરીશું. તેના માટે આપણે અડધી ચમચી સંચળ પાવડર અને કાશ્મીરી મરચું 1 ચમચી, આ બંને વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી લેશું. તો મસાલો રેડી છે. તો ચાલો, આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો તેલ સરસ એકદમ ગરમ થઈ જાય પછી જ આપણે ચોરાફળીને ફ્રાય કરીશું. તો ફ્રેન્ડ્સ, ગરમ ગરમ તેલમાં આ રીતે આપણે ચોરાફળીને એડ કરી દઈશું અને પછી તેને આ રીતે પલટાવી દઈશું. ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે આપણે તેને તેલમાંથી કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધી ચોરાફળીને તળીને રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ચોરાફળી તળાઈને રેડી છે. તો ચાલો તેને તેલમાંથી કાઢી લેશું અને તે જ રીતે અહીંયા આપણે બીજી બધી ચોરાફળીને તળી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ચોરાફળી તળાઈને રેડી છે અને રેડી કરેલા મસાલાને આ ચોરાફળી ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેશું. ડબ્બો ભરાઈ જાય તેટલી ચોરાફળી બનીને રેડી છે. તો એકદમ ફૂલેલી અને ખૂબ જ ક્રિસ્પી એવી આપણી ચોરાફળી રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.